સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા સિનિયર પત્રકારના ઘરે લાખોની ગરફોડ ચોરીને અંજામ આપનાર રીડા ચીખલીગરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ મુદ્દામાલ કબજે કરી ઉત્તરાયણ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરતમાં ચોરોનો આતંક વધતા હવે પોલીસ પણ આવા રીડા ચોરોને ઝડપી પાડી તેઓની શાન ઠેકાણે પાડી રહી છે. ત્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 રીડા ગરફોડ ચોર ચીખલીગરોને ઝડપી પાડ્યા હતા. ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા મોટા વરાછામાં રહેતા સિનિયર પત્રકાર જગદીશ દવેના ઘરે રાત્રિના સમયે ગરફોડ ચોરીને અંજામ આપી લાખોની ચોરી કરી ભાગી છૂટેલા 2 રીડા ચીખલીગર અમરસિંહ બાવરી તથા શંકરસિંહ બાવરીને અમરોલી સાયણ વિસ્તારમાંથી ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. તો આજે ઉત્તરાયણ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો નોંધાયેલો, જેમાં 8,56,000ની વધતાનો મુદ્દામાલ છે એ ચોરીમાં ગયેલો. જે બાબતેની તપાસ ચાલુ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટેજ અને અન્ય વિગતોના આધારે જે બંને આરોપી છે એને શોધી કાઢવામાં આવેલા છે અને બંને આરોપીને અટક કરી અને 8,56,000ની જે મુદ્દામાલ ગયો હતો એ એમની પાસેથી જવામાં લેવામાં આવેલું છે. બંને આરોપી છે ચીખલીગર છે અને હાલમાં એમની તપાસ કાર્યવાહી ચાલુમાં છે. અત્યારે તો રેકર્ડ મારી પાસે ઉપલબ્ધ નથી, પણ એ ચેક કરતા ખબર પડશે.